અક્ષર 51મો છે। આ જગતમાં જે લોકો પૂરી ઈમાનદારીના શુદ્ધ પ્રેમ ભાવની સમજણ વડે ચેતન સ્વરૂપ પરમાત્મામાં પ્રેમ ધારણા કરે છે, તે પરમાત્માએ પ્રથમ પુરુષરૂપી નિર્જનને પ્રગટ કર્યો, પરંતુ પ્રકૃતિ સિવાય પ્રજા ઉત્પાદન થઈ શકે નહીં, એટલા માટે પ્રકૃતિને ઉત્પાદન કરી હવે તે પરમાત્માના ધામને કોઈ માનતું જ નથી। આ પ્રકૃતિનો મોહમાં રહીને તે પરમાત્માના ધામમાં પાછો જતો જ નથી, પરંતુ પરમાત્માના ધામનું અખંડ સુખને જે જુએ છે અને તેને પરમાત્મા પોતે જ જગતના આત્માને જુએ છે, એમ અરસપરસ જોવાથી આનંદ થાય છે। દરેકની આંખોમાં સાક્ષી રૂપે સૂર્ય રહેલ છે, તેવી જ રીતે આ સૃષ્ટિના સર્વે આત્માના સાક્ષીરૂપ પરમાત્મા છે, તેને આત્મા જુએ છે ને આત્મા તેને જુએ છે। તો ગીતા અધ્યાય 6 શ્લોક 30-32માં જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે, તેને માટે હું છુપાયેલો રહેતો નથી અને તે મને છુપાયેલો રહેતો નથી। સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે, એમ એકપણાનો આશ્રય કરી જે જોગી સર્વભૂતોમાં રહેલા મારા આનંદ સ્વરૂપ સત્ય આત્માના સ્વરૂપને યાદ કરે છે, તે સર્વે પ્રકારે કર્મમાં વર્તે તો પણ મારામાં જ વર્તે છે। હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ દુઃખને સમાન સમજે છે, તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે, અને આવો યોગી ફરી ભવબંધનમાં પડતો નથી। પરંતુ જે જ્ઞાન ગીતાનું બતાવેલું નથી, તે જ્ઞાનને વેદમાં નિંદેલું છે, તેનું ફળ મળતું નથી, તે ધર્મ વિનાનું છે, અને અસુરી જ્ઞાન સમજવું તે ગીતામાં ક્યાંય મંદિર બનાવવાનું કે મૂર્તિ પૂજવાનું બતાવ્યું જ નથી। તો જીવ પ્રાણી માત્રની સેવા કરો, કર્મકાંડ પાખંડ છોડી દો, તો જીવ પ્રાણી માત્રને સેવા કરો। એ જ આ સૃષ્ટિરૂપી મંદિર પરમાત્માએ બનાવ્યું છે। મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારારે, એમાં પોતાની ફરજ મુજબનું કામ કરો તો જ કલ્યાણ થાય છે।